શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિત રામનાથ મહાદેવનું અનેરું મહત્વ છે। અંદાજે 700 વર્ષ જૂના અને પૌરાણિક મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો। સ્વયંભૂ શિવલિંગ હોવાથી મંદિરનું અનેરું અને આધ્યાત્મિક મહત્વ છે। અંદાજે 700 વર્ષ જૂના અને પૌરાણિક મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો છે। સ્વયંભૂ શિવલિંગ હોવાથી મંદિરનું અનેરું અને આધ્યાત્મિક મહત્વ। પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારો સ્થિત રામનાથ મહાદેવના મંદિરનું અનેરું મહત્વ છે કે જ્યાં સવારથી લોકો દર્શન કરવા ભગવાન શિવને જળાભિષેક કરવા માટે આવી રહ્યા છે। શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર અને શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી છે। અંદાજે 700 વર્ષ જૂના અને પૌરાણિક મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે અને ન માત્ર રાજકોટ સમગ્ર ગુજરાતમાં આજે જ્યારે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે તમામ જગ્યાઓ પર શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। સીધી તસવીરો રાજકોટના રામનાથ મહાદેવથી। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી જોડાયા છે અમારી સાથે। જી રવિ, જે રીતે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, 700 વર્ષ જૂનું આ મંદિર, કેવા પ્રકારનો માહોલ છે ત્યાં સવારથી કેટલા ભક્તોએ દર્શન કર્યા? શ્રાવણ મહિનામાં સોમવારનું અતિ મહત્વ હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે રાજકોટના ગ્રામ્ય દેવતા તરીકે જાણીતા આ શિવલિંગ અહીંયા પ્રગટ થયું હતું ત્યાં રામનાથ મહાદેવની સ્થાપના થઈ છે। ત્યારથી આ મંદિરનું ઘણું મહાત્મ્ય રહેલું છે। આ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે। ખાસ કરીને જ્યારે આજે શ્રાવણનો પહેલો સોમવાર છે ત્યારે આ મંદિરનું શું મહાત્મ્ય છે, પૂજારી સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। નીતિનગીરી, શું મંદિરનું મહાત્મ્ય છે ને કેટલું વર્ષ પુરાણું મંદિર છે? આ ઘણું જૂનું મંદિર છે અને રાજકોટ નહોતું એ ત્યારનું છે આ મંદિર અને દાદા સ્વયંભૂ દાદા સાક્ષાત પ્રગટ છે અને વર્ષોથી અમારે અહીંયા જે કંઈ પેઢી દર પેઢી પૂજા સેવા કરતા આવીએ અને રાજકોટને એમ માનો ને કે દાદાની અસીમ કૃપા છે। રાજકોટ શહેર ઉપર બધા શિવ ભક્તો એમની પૂજા કરે છે। શું લોકવાયકા જોડાયેલી છે આ મંદિર સાથે? લોકવાયકા એટલે કે મંદિરનો ઇતિહાસ કહીએ, મંદિરની કોઈ શ્રદ્ધા રાખે અને શું? લોકવાયકા એટલે કે દાદા જે છે એ સ્વયંભૂ દાદા સાક્ષાત છે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે। જે લોકો શ્રદ્ધા રાખી અને જે કાંઈ એની ઈચ્છા હોય એ કહે તો દાદા એની મનોકામના પૂર્ણ કરે છે। આ મંદિર છે રાજકોટની સ્થાપના થઈ એની પહેલાનું આ મંદિર છે। ખાસ કરીને આ મંદિરનું મહાત્મ્ય એટલું છે કારણ કે જ્યારે પણ જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે સ્વયં આજી નદીના તટ ઉપર આ મંદિર આવેલ છે ત્યારે આજી નદી તેમના પોતે જળાભિષેક કરતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો આ મંદિરે દર્શન કરવામાં આવતા હોય છે અને આ મંદિરને ઘણી મહાત્મ્ય રહેલું છે। કેટલાય લોકોની મનોકામના પૂરી કરતા હોય છે આ શિવાજી બહાર। ત્યારે આ મંદિરને લઈ લોકોમાં અત્યારે પણ જોઈ શકો છો લગભગ 11:30 જેવું થયું છે પણ ભીડ છે ઓછું થવાનું નામ જ નથી લેતી। સતત લોકોની ભીડ છે મંદિરે આવતી દેખાય છે। લોકોની રામનાથ બાબા પાસે અનેરી આસ્થા જોડાયેલી છે અને લોકો મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવતા હોય છે। જી જુહી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રવિ। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિત આ 700 વર્ષ જૂનું પૌરાણિક મંદિર રામનાથ મહાદેવનું મંદિર કે જ્યાં શ્રાવણના પ્રથમ સોમવારે લોકો દર્શન માટે આવી પહોંચ્યા।